આજે હું તમારી સાથે શેર કરીશ ટામેટાનો નવો નાસ્તો બનાવવાની રેસીપી। આ ટામેટાનો નવો નાસ્તો તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો। ઘરમાં નાનાથી લઈને મોટા પણ ખાઈ શકે છે અને આ ટામેટાનો નાસ્તો ઘરમાં રહેલી બહુ સામાન્ય વસ્તુઓથી બહુ ઓછા સમયની અંદર તમે બનાવી શકો છો। તો ચલો ટામેટાનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો ટામેટાનો નવો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા 4 ટામેટા લીધા છે। તો જ્યારે પણ તમે આ રીતનો ટામેટાનો નવો નાસ્તો બનાવો છો, તમારે આ રીતના લાલ ટામેટાની જ પસંદગી કરવાની છે। હવે આપણે જે 4 ટામેટા લીધા છે તેને કટ કરી લઈશું। તો ટામેટાને કટ કરતા પહેલા આપણે ટામેટાનો ઉપરનો ભાગ કાઢી લેવાનો છે, ત્યાર પછી તમારે ટામેટાને કટ કરવાના છે। તો આ રીતે બધા જ ટામેટાના ઉપરનો ભાગ કાઢી અને ટામેટાને કટ કરી લઈશું। તો ટામેટાનો ઉપરનો ભાગ કાઢીને આપણે બધા જ ટામેટાને કટ કરી લીધા છે। તો હવે આપણે આ કટ કરેલા ટામેટાને એક મિક્સર જારની અંદર લઈ લઈશું। બધા જ કટ કરેલા ટામેટાને આપણે અહીંયા મિક્સર જારની અંદર લઈ લીધા છે। તો હવે આપણે પીસી લઈશું। બધા જ કટ કરેલા ટામેટાને આપણે અહીંયા પીસી લીધા છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો આ રીતના તમારે ટામેટાને પીસવાના છે। તો હવે આપણે પીસેલા ટામેટાને ગાળી લઈશું। તો આ રીતે ટામેટાને પીસી લીધા પછી તમારે ગાળી લેવાના છે, જેથી જે ટામેટાનો જે છોડાવાળો ભાગ હોય અહીંયા નીકળી જાય। તો આપણે અહીંયા પાણીનો ઉપયોગ કર્યા વગર જ ટામેટાને પીસ્યા છે, એટલે તમારે ટામેટાને પીસતી વખતે પાણીનો ઉપયોગ નથી કરવાનો। અને ટામેટાને પીસી લીધા પછી તમારે આ રીતે ગાળી લેવાનો છે, કેમ કે આપણે જ્યારે પણ ટામેટા પીસ્યા હતા ત્યારે આપણે છોડા નથી ગાળ્યા ટામેટાના। તો જે છોડાવાળો ભાગ હોય આ રીતે તમે ગાળી લેશો તો બધો જ નીકળી જશે। તો પીસેલા ટામેટાને આપણે અહીંયા ગાળી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા ગળાઈ ગયા છે અને જે ટામેટાનો છોડાવાળો અને જે બીવાળો ભાગ છે અહીંયા નીકળી ગયો છે। આ જે બચેલો ભાગ છે તેનો તમે અહીંયા શાક બનાવતી વખતે ઉપયોગ કરી શકો છો। આપણે અહીંયા પીસેલા ટામેટાને સરસ રીતે ગાળી લીધા છે। તો હવે આપણે તેની અંદર મસાલો કરીશું। તો સૌથી પહેલા આપણે તેની અંદર નાની અડધી ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે ઘરમાં રહેલા બહુ ઓછા મસાલાથી તમે આ ટામેટાનો નવો નાસ્તો બનાવી શકો છો અને બહુ ઝટપટ બની જતો હોય છે નાસ્તો। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર ઘઉંનો લોટ ઉમેરીશું। તો અહીંયા ઘઉંના લોટનું કોઈ માપ નથી, અહીંયા એકદમ સરસ તમારો મીડિયમ કડક લોટ બંધાય એટલો તમારે અહીંયા ઘઉંનો લોટ ઉમેરવાનો છે। તો થોડો થોડો લોટ ઉમેરતા જઈને તમારે મિક્સ કરવાનું છે। આપણે અહીંયા લોટ ઉમેર્યો છે તો બધું સરસ મિક્સ કરી લઈશું।